યુવાન નેતાઓ ગમે એટલું કહે તો સમાજ અમારું નહીં માને, પણ આ મહાત્માઓ જો એમ કહે છે કે અમન ના લેતા, કોઈ ભુવાજી ધોણીને એમ કહે છે કે અમન ના લેતા, તો બધા બંધ કરી દેશે. પણ વડીલોને જે જૂની પરંપરાથી 50-60 વર્ષ થયા છે વ્યસન છે, એ તો આપણે સમજો છો કે આરોગ્ય વિભાગ પણ કે છે ન છૂટી શકે. નવી પેઢી આમાં ન પડે અને જેને જોનું વ્યસન છે અને ભગવાન હોવર હાલે અને એને સારું અમલે મળી રહી છે, ભગવાન કરે, પણ નવી પેઢી આમાં ના પડે. મરણ પ્રસંગો, લગ્ન પ્રસંગોમાં તમે બધા અફીણ દોડા બંધ કરવા રાજી હો તો જ બોલવું છે, નકા બોલવા આજ હું નથી આવ્યો. તમે બધા રાજી છો? સમજ બંધો બે હાથ ઊંચા કરીને તાળી પાડો અને બાપજીને સાચી બાપજી તમે ઉઠાવો. ચલો જગદીશ ભગવાન કી પાકો નહીં ને પાકો. ખોટનો શીરો ખાઓ તો શુગર થાય. એટલે સમાજ વચ્ચે મીઠી મીઠી વાતો કરો તો સમાજમાં બગાડ થાય. કડવી વાત કરવી પડે. જો રોગ મટાડવા માટે, શુગર મટાડવા માટે કડવું ખાવું પડે, સમાજ માટે, સમાજના સુધારણા માટે, સમાજના ભવિષ્ય માટે, આવનારી પેઢી માટે કોઈ નિર્ણય લેવા પડે તો આજના આગેવાનો કંઈ પણ બોલશે એ અત્યારના દરેકને કડવું લાગશે, પણ આવનારા 20-25 વર્ષ પછી તમને એમ લાગે